દુકાળ પડ્યા પછી દુકાળ થાકી જાય ને અને વરસાદ પડે ને વરસાદ તો પાણી છે પોતાના પેટે ઢેહડાય અને તળાવ સુધી આવતો હશે તળાવને પાણીને ગોતવા જવું નથી પડતું હોતું સાહેબ એમ ખાનદાની નહીં મૂકો ને તો એની શક્તિ પાછી આવી જાય પણ આપણે આપણી ખાનદાની ન મૂકવી જોઈએ સાહેબ હવે આપની પાસે મારે જે વાતના દોરની માથે જવું છે હમણાં છેલ્લા 2-3 પ્રોગ્રામમાંથી આ વાતો હું કરતો આપની પાસે આવ્યો છું ઘણા એમણે સાંભળ્યું હોય પણ આ ગામમાં આપની પાસે આ વડીલોની જ્યારે હાજરી છે ત્યારે આપને કહું છું કે તમારા ગામમાં તમારા પરિવારમાં તમારા કુટુંબમાં ક્યાંય કોઈને હાલવા માટે શેઢાનો ક્યાંય વાંધો હોય ને હવે જેમ છે તમારા રેડો કે પગ દુખી દે બલજીભાઈ આપને સામે વાત કરું તો કે તમારા ગામમાં તમારા પરિવારમાં તમારા કુટુંબમાં કોઈને શેઢાનો વાંધો હોય કે કોઈને હાલવાના માર્ગનો વાંધો હોય ને તો તમે તમારા પરિવારના 2-4 ડાયા માણસોને ભેગા કરી અને શેઢાના વાંધાને કાઢી નાખજો બે તહુ જમીન માટે થઈ અને ભાઈ ભાઈને કોર્ટના પગથિયા ન ચડાવતા એટલો ચાણ તરીકે આપને હું સલાહ આપતો જાઉં છું સાહેબ શું કામ ભીમે ગદા મારી એને દુર્યોધનને ઘાયલ કરી નાખ્યો છે છેલ્લા ડહાકા હાલી રહ્યા છે દુર્યોધનનો પ્રાણ નથી નીકળતો અને દુર્યોધનનો પ્રાણ નહોતો નીકળતો ને એક પ્રસંગ પછી આપણે સ્વાગત કરીએ દુર્યોધનના પ્રાણ નહોતા નીકળતા છેલ્લા ડહાકા હાલી રહ્યા છે દરિયાના કિનારે પડ્યો છે અને એવા સમયે ગુરુપુત્ર અસ્વસ્થામાં આવી અને એટલું કીધું તો કે હે મિત્ર હે ભાઈબંધ તારા પ્રાણ કેમ નથી નીકળતા અને દુર્યોધને કીધું કે 2 તહુ જમી માટે થઈ અને મેં મારા 100 ભાઈઓને કપવી નાખ્યા 2 તહુ જમી માટે થઈ અને મેં મારા ગુરુ દ્રોણને કપવી નાખ્યા 2 તહુ જમી માટે થઈ મેં મારા દાદા ભીષ્મને કપવી નાખ્યા અરે 2 તહુ જમી માટે થઈ મેં મારા 100 ભાઈઓને કપવી નાખ્યા એટલું નહીં પણ મારા પ્રાણથી મારો મિત્ર એવા કર્ણને કપવી નાખ્યો પણ ઓલા 5 તો જીવતા છે ને ઓલા 5 પાંડવ તો જીવતા છે ને એ 5 જ્યાં સુધી જીવતા છે ને ત્યાં સુધી મને કોઈ મોક્ષ ન મળે હો તો કે 5 ના માથા લઈ આવી ને તો હાકો ઉભો રે થોડી વાર ઉભો રે હમણાં 5 ના માથા લઈ આવો અને અસ્વસ્થામાં નીકળ્યો પાછો આવી ગહડી બાંધી કે લે આ 5 પાંડવોના માથા બસ અને ગહડીને જ્યાં દુર્યોધને ખોલીને તેથી 5 પાંડવોના માથા નહોતા 5 પાંડવોના દીકરાના માથા હતા સાહેબ
પાંચ પાંડવના દીકરાના માથા હતા. હે ગુરુપુત્ર, એ અસ્વસ્થામાં તે તો કાવો કામો કર્યો કે કેમ? તો કે આ પાંચ પાંડવના દીકરા જો જીવતા હોત ને તો અમને પાણી તો પાત. આ પાંચ પાંડવના દીકરા જો જીવતા હોત ને તો અમને તર્પણ તો કરત, અમને શ્રાદ્ધ તો નાખત. આજ પાંચ પાંડવના દીકરાને મારી એને તે મારા વંશના મૂળિયા ગાડી નાખ્યા. મારા વંશના મૂળિયા ગાડી નાખ્યા. હે અસ્વસ્થામાં, હે ગુરુપુત્ર, દુનિયાના માણા એમ કહે છે કે મને ભીમે માર્યો છે. મને ભીમે નહીં, મને તે માર્યો છે. તે મારા આજ આખા વંશના મૂળિયા ગાડી નાખ્યા. હો, એમ કહેવાનો મારો સુર અંત એટલો જ છે કે બે કહું જમી માટે થઈ અને આખા કૌરવ વંશના મૂળિયા નીકળી ગયા હોય તો દોસ્તો, ક્યાંય શેઢાનો વાંધો હોય કે ક્યાંય કોઈને હાલવાના માર્ગનો વાંધો હોય ને તો એ વાંધાને અંદરો અંદર ભાઈઓ ભેગા થઈ અને દૂર કરી નાખજો. ભાઈ ભાઈને કોર્ટમાં ન ચડાવતા, કારણ કે કૌરવના વંશના જો મૂળિયા નીકળી ગયા હોય તો હું તમે કઈ મોટી વસ્તી છે. એટલે મને આવી કહી ગયા છે સ્વાગત વિધિનો આપણે નાનકડો એવો કાર્યક્રમ છે એ કરી અને પછી પ્રોગ્રામને આપણે આગળ વધાવી. આનંદ આવી રહ્યો છે ને બધાને? જો સાંભળો, તમે ધારો તો અમે ધારીએ જોક્સ બોલી રાત કાઢી નાખ્યો, એ અમારા માટે કોઈ મોટી વાત નથી. પણ અહીંયા લાયક જયારે મળ્યા છે ને એટલે થોડી વજનદાર વાતો આપણી પાસે મારે કરવાની ઈચ્છા છે. એટલે થોડી વજનદાર વાતો થાય, કેમ કે આ બધું સિંહણનું દૂધ છે અને સોનાનું પાત્ર છે ને, એટલે અમને વિશ્વાસ છે કે ખપી જાય સાહેબ, 100% ખપી જાય. એટલે સ્વાગત વિધિનો કાર્યક્રમ પતાવીને પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ. હાલો, હાલો. હવે આપણે આમ તો શું કોઈ પણ મહેમાન આવતો હોય એને સ્વાગત